નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો ઇથોપિયામાં ફાટેલા જ્વાળામુખીના વાદળથી ખતરો ટળ્યો છે, ત્યારે આઈએમડીના ડાયરેક્ટર જનરલનો મોટો દાવો કરવામાં આવ્યો છે। સરફેસ લેવલ પર આની કોઈ અસર નહીં થાય તેવું કહેવામાં આવ્યું છે। તો હવામાન કે હવાઈ વ્યવહારને પણ અસર નહીં થાય। મહત્વનું છે કે હજારો વર્ષ પછી રવિવારે અચાનક ઇથોપિયાના એક જ્વાળામુખી ફાટ્યો હતો અને આ વિસ્ફોટમાંથી નીકળેલી રાખ અને સલ્ફર ડાયોક્સાઇડ લગભગ 15 કિલોમીટર ઊંચાઈ સુધી પહોંચ્યા। તો દાવા પ્રમાણે સોમવારે રાત્રે લગભગ 11 વાગે આ રાખ દિલ્હી સુધી પહોંચી હતા દેશવાસીઓમાં ચિંતા વધી ગઈ હતી। રાખના વાદળ લગભગ 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યા હતા। इनके जरिए सभी एयरपोर्ट्स को हम सिग्निफिकेंट मीटरोलॉजिकल इंफॉर्मेशन फॉर वोल्केनिक एश जारी कर रहे हैं। रेगुलर अपडेट हो रहा है, मगर इसका कोई इम्पैक्ट सरफेस लेवल पे और सरफेस एयर पे नहीं है, इसलिए वेदर के ऊपर या एयर क्वालिटी के ऊपर इसका कोई सिग्निफिकेंट इम्पैक्ट नहीं है। ડીજીપી વિકાસ સહાયનો મેવાણીને જવાબ આપવામાં આવ્યો છે। ડીજીપીનો પોલીસના અધિકારીઓને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે। પોલીસ કર્મીઓના સન્માન સમારંભમાં ડીજીપી બોલ્યા અને બહારનો વ્યક્તિ કંઈ બોલી જાય તે નહીં ચલાવી લેવાય તેવું કહેવામાં આવ્યું છે। ગમે તે મારા અધિકારીઓને કહી જાય તે ન ચલાવી લેવાય। પોલીસનું મનોબળ તોડવાનો પ્રયાસ નહીં ચલાવી લેવામાં આવે તો આપણે કામગીરી કરીએ, વટ અને આત્મસન્માનથી કરીએ તો પોલીસ ભયમુક્ત થઈને કામગીરી કરે તેવું પણ વિકાસ સહાય દ્વારા કહેવામાં આવ્યું છે। તો પોલીસ ભૂલ કરે તો તેના માટે એક વ્યવસ્થા છે તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે। તો ડીજીપી વિકાસ સહાય દ્વારા આજે સ્પષ્ટ સંદેશ છે તે આપવામાં આવ્યો છે। બહારનો આવીને કોઈ પણ વસ્તુ બોલી જાય તે નહીં ચલાવી લેવામાં આવે તેવી વાત કરવામાં આવી છે। આ સાથે પોલીસ ભૂલ કરે તો તેના માટે એક વ્યવસ્થા છે તેવી પણ વાત કરવામાં આવી છે। માનવ બળ આપણી પાસે ઉપસ્થિત છે, આપણી પાસે જ્યારે કામગીરી કરી રહ્યા છીએ એટલે એ માનવ બળનું મનોબળ ને કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા આ મનોબળ તોડવા માટે પ્રયાસ કરવામાં આવે તો એક લીડર તરીકે તમારે ટોલરેટ નહીં કરવું। આપણે કામગીરી કરીએ, બળથી કરીએ, આત્મસન્માનથી કરીએ, ભય વગર કરીએ, ભય મુક્તમાં। નાની મોટી ભૂલો થતી હશે અને જો ભૂલ કોઈ વ્યક્તિ કરે, કોઈ અધિકારી કરે, કોઈ કર્મચારી કરે તો એને નશ્વર કરવા માટે અમે લોકો બેઠા છીએ। ડિપાર્ટમેન્ટના લોકો છે, પણ ડિપાર્ટમેન્ટના બહારના કોઈ વ્યક્તિ મારા અધિકારીના કર્મચારીને કંઈ કહી જાય, તમારા અધિકારી કર્મચારી કંઈ કહી જાય તો એ ટોલરેટ કરવાની કઈ જરૂર નથી। You are the leader of the force. And it is your responsibility. એ તમારી જવાબદારી પણ છે અને એ તમારી ડ્યુટી પણ છે। એમએલએ જિગ્નેશ મેવાણીના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે। મેવાણીએ વિવેકપૂર્ણ રજૂઆત કરવી જોઈએ તેવું કહેવામાં આવ્યું છે। યોગ્ય ફોરમમાં રજૂઆત કરીએ તો પરિણામ આવે। ગુજરાત પોલીસને બદનામ કરવાનું નિવેદન આપ્યું। તમામ પ્રોફેશનમાં 1-2% લોકો ખરાબ હોય તો પોલીસમાં આવા હશે, પણ આખી ફોર્સને બદનામ ન કરાય તેવું કહેવામાં આવ્યું છે। સીએમ તમામ ધારાસભ્યોની રજૂઆત સાંભળે છે, તેમને સીએમ અથવા ગૃહમાં રજૂઆત કરવી જોઈએ તેવી વાત પણ કરવામાં આવી। હોઈ શકે દરેક પ્રોફેશનમાં 1 કે 2% લોકો એવા હોઈ શકે કે જે પ્રોફેશનને અનુરૂપ કામ ન કરતા હોય, તો ત્યાં સન્માન્ય ધારાસભ્યશ્રીએ પોતાનો જે મત છે વ્યક્ત કરવો જોઈએ કે એમણે જે પણ કોઈ રજૂઆત કરી છે એ એમને તો અધિકાર આપવામાં આવે છે કે યોગ્ય ફોરમમાં, સચિવાલયની અંદર, ગૃહમાં, ગમે ત્યાં પોતાની યોગ્ય રજૂઆત કરી શકે છે। અને આશા અને અપેક્ષા એ જ છે કે એ પોતાની રજૂઆત કરે અને અમને ખાતરી છે કે જે પ્રમાણે માન્ય મુખ્યમંત્રી શ્રી 182 ધારાસભ્યોની તમામ રજૂઆત સાંભળતા હોય છે એ પ્રમાણે ગુજરાતની જે સરકાર છે કામ કરી રહી છે। હિંમતનગરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો વિરોધ કરવામાં આવ્યો છે। જન આક્રોશ યાત્રાનો જોરદાર વિરોધ જોવા મળ્યો છે। મેવાણીના નિવેદન સામે પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જન આક્રોશ યાત્રાને રોકીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે।
તો મહિલાઓએ પ્લેકાર્ડ બતાવી નારા લગાવ્યા છે. જિગ્નેશ મેવાણી પોલીસની માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે. રેલીમાં ભેગા થયા છે. જે જિગ્નેશભાઈએ જે શબ્દો વાપર્યા એમને કીધું કે પોલીસના પટ્ટા ઉતારી દઈએ, એ ખોટું છે. અમને એ વાતથી વિરોધ છે. અમે એના માટે અહીં આવ્યા છીએ. આજે અહીં રેલીમાં ઉભા હતા તો જે એમના કોંગ્રેસના કાર્યકર્તા એમને બી અમારી ઉપર ખુદ મારી ઉપર ધક્કામુક્કી કરી છે. એમને બધી લેડીઝોને અમારા બેનરો ફાડી દીધા. રાત દિવસ નોકરી કરે છે. એ દિવાળી પર બી અમારી જોડે નથી હોતા. ફેમિલીને ટાઈમ નથી આપતા. અમે બીમાર હોઈએ, અમારા છોકરા બીમાર હોય તો એમને ટાઈમ નથી હોતો અમારા માટે. હાલ બી એમની રક્ષા માટે એમની સાથે છે. તો પછી એમને એ શબ્દ વાપરવાના ક્યાં આવે છે? આજે પોલીસ પરિવાર બધા ભેગા થયા છે. પોલીસ પરિવારના બધા પરિવાર છે અને જિગ્નેશ મેવાણીનું જે બીભત્સ વર્તન છે, બીભત્સ વર્તનમાં એમને જે પોલીસ પટ્ટા ઉતારવાની વાત છે, એ બીભત્સ વાતો છે અત્યારે હાલ. એ વાત એમને કરવી જ ના જોઈએ. અમારે કોંગ્રેસ પાર્ટીથી કોઈ વિરોધ નથી. જે પોલીસ પરિવાર વિશે વારંવાર આવી રજૂઆતો કરે છે, વારંવાર આવું બીભત્સ વર્તન કરે છે, એ વ્યાજબી નથી. પોલીસને પણ કહેવા માંગીએ છીએ, તકલીફ તો એમને થવાની કે જે ખોટું કરે છે, જે પ્રમાણિકતાથી કામ કરે છે, જે બંધારણ મુજબ કામ કરે છે, જે પોતાના પરિવાર સાથે શાંતિથી જીવન પગાર પર જીવે છે, એમને તો કોઈ ચિંતા નથી. પણ જે 2 નંબરના હપ્તા ઉઘરાવે છે, જે દારૂના ડ્રગ્સના નામે પોતાની મોંઘી ગાડીઓ કે બંગલા ખરીદે છે, જે હપ્તા ગાંધીનગર સુધી પહોંચાડવા માટે વહીવટદારો બન્યા છે, આ એમનો બળાપો છે. એસઆરની કામગીરી અંગે જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે. કામ સરળતાથી થાય, કોઈ પ્રેશર ન થાય તેવું કહેવામાં આવ્યું છે. સીએમની સૂચના છે કે પ્રેશર ન થાય તેમ કામ કરવું. તો મુખ્યમંત્રીએ સીએસને સૂચના પણ આપી દીધી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ આજે સીએસને સૂચના આપી છે કે જ્યાં એવું લાગતું હોય શિક્ષણને અસર થાય છે તો અન્ય જગ્યાએથી BLO માટે અન્ય કર્મચારી, અન્ય શિક્ષકને લેવા, વિદ્યાર્થીઓના ભણતરને નુકસાન ન થાય એ પ્રકારે આ ચૂંટણી પંચનો વિષય છે. છતાં પણ મુખ્યમંત્રીશ્રીએ સીએસને સૂચના આપીને જરૂર જણાય તો ચૂંટણી પંચ સાથે ચર્ચા કરીને આ પ્રકારની વ્યવસ્થા થાય, શાંતિથી કામ થાય. આપણો જવાબ જ હું આપી રહ્યો છું કે હજી કામગીરી શરૂ છે, ત્યાં અંત નથી થવાનો, આવું માનીને આપણે ન ચાલી શકીએ. અમદાવાદમાં એસઆરની કામગીરી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં BLOને મોટો સહારો મળશે. મહેસૂલ, પંચાયત, મનપાનો સ્ટાફ મદદે ઉતરશે. ત્યારે મતદાર યાદી સુધારણા દરમિયાન BLO પર વધતા દબાણ અને માનસિક તણાવની પૃષ્ઠભૂમિમાં તંત્રનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે અમદાવાદ શહેરમાં BLOને ફોર્મ કલેક્શનથી લઈ ડિજિટલાઇઝેશન સુધી જે સહાય કરવા મહેસૂલ, પંચાયત અને મનપાના કર્મચારીઓ ફાળવવામાં આવ્યા છે. શહેરમાં કાર્યરત 5524 BLOને મદદ માટે આશરે 3000 કર્મચારીઓને ઓર્ડર કરવામાં આવ્યા છે. આ કર્મચારીઓ એન્યુમરેશન બાદ ભરાયેલા ફોર્મ્સ પરત લેવા, ડિજિટલાઇઝેશન કરાવવા તથા જરૂરી સ્થળે મેદાની કામગીરી સંભાળશે. તાજેતરમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન વધી રહેલા તણાવને કારણે 4 BLOના હાર્ટ એટેકથી મોત અને એક આત્મહત્યાના બનાવ સામે આવતા નિર્ણય લેવામાં આવ્યો છે. એસઆઈઆરની કામગીરીને લઈ